હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ફન વિથ લર્ન બાય દીપા. પ્રાર્થના સભા સંચાલન એન્કરિંગ સ્ક્રિપ્ટ શાયરી સાથે. નમસ્કાર મિત્રો, આજનો આ વિડીયો ખાસ કરીને એ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે છે જેઓ શાળાની પ્રાર્થના સભાનું સંચાલન આત્મવિશ્વાસ સાથે અને આકર્ષક રીતે કરવા માંગે છે. ઘણા વિદ્યાર્થીઓને સ્ટેજ પર બોલતા ડર લાગે છે, શબ્દો ભૂલી જાય છે અથવા શરૂઆત કેવી રીતે કરવી એ સમજાતું નથી. તો મિત્રો, ચિંતા ના કરો. આ વિડીયોમાં તમને મળશે એક સંપૂર્ણ પ્રાર્થના સભા એન્કરિંગ સ્ક્રિપ્ટ, એ પણ ગુજરાતી શાયરીઓ સાથે. ચાલો શરૂ કરીએ આજનો ખાસ વિડીયો. પ્રાર્થના સભા એન્કરિંગ સ્ક્રિપ્ટ. નમસ્કાર માનનીય પ્રિન્સિપલ સાહેબ, આદરણીય શિક્ષકગણ અને મારા પ્યારા મિત્રો, સૌને પ્રેમભરી શુભ સવાર. આજની આ પાવન પ્રાર્થના સભામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રાર્થનામાં છે શાંતિ અને શક્તિ અપાર, જીવનમાં લાવે સુખ, સમૃદ્ધિ અને સાકાર. દરેક નવા દિવસની શરૂઆત આપણે ઈશ્વરના સ્મરણથી કરીએ. તો ચાલો મિત્રો, આપણી પ્રાર્થના સભાની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. ચાલો મિત્રો, આપણે સૌ શાંતિથી ઊભા રહી પ્રાર્થના કરીએ. પ્રાર્થના પૂર્ણ થયા પછી આભાર મિત્રો. બીજા નંબર પર છે ધૂન. હવે એક સુંદર ધૂન માટે હું હર્ષિતને આમંત્રિત કરું છું. ધૂનના શબ્દ છે વૈષ્ણવજન તો તેને રે કહીએ. ધૂન પૂર્ણ થયા પછી ખૂબ સુંદર ધૂન માટે આભાર હર્ષિત. પછી છે આજનો સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર છે મહેનત એ સફળતાની ચાવી છે, હિંમત એ આગળ વધવાની તૈયારી છે. આ સુવિચાર આપણને પ્રેરણા આપે છે કે આપણે હંમેશા સકારાત્મક રહી આગળ વધતા રહીએ. 4 નંબર પર છે આજના સમાચાર. હવે આજના સમાચાર માટે હું રિયાને આમંત્રિત કરું છું. સમાચાર પૂર્ણ થયા પછી આભાર રિયા. નંબર 5 જનજાગૃતિ સંદેશ. મિત્રો, હવે સ્વચ્છતા વિષય પર એક મહત્વપૂર્ણ જનજાગૃતિ સંદેશ રજૂ કરવા માટે હું વિશાખાને આમંત્રિત કરું છું. જનજાગૃતિ સંદેશ પૂર્ણ થયા પછી આભાર વિશાખા. શાયરી. સ્વચ્છ વિચારો, સ્વચ્છ હાથ, સ્વચ્છ ભારત એ આપણો સાથ. નંબર 6 કાવ્ય અથવા ગીત અથવા તો ભાષણ. હવે સ્વચ્છતા વિષય પર એક સુંદર કાવ્ય અથવા તો ગીત અથવા ટૂંકું ભાષણ રજૂ કરવા માટે હું વિદ્યાર્થીને આમંત્રિત કરું છું. પ્રસ્તુતિ પૂર્ણ થયા પછી ખૂબ જ સરસ પ્રસ્તુતિ માટે આભાર. નંબર 7 પ્રતિજ્ઞા. હવે આપણે સૌ સાથે મળી રાષ્ટ્રીય પ્રતિજ્ઞા બોલીશું. એ માટે હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ સાવધાન સ્થિતિમાં ઊભા રહો અને મારી સાથે પ્રતિજ્ઞા બોલો. પ્રતિજ્ઞા પૂર્ણ થયા પછી આભાર મિત્રો. સમાપન વિધિ. મિત્રો, આપ સૌનો દિલથી આભાર કે આપ સૌએ શાંતિપૂર્વક આજની પ્રાર્થના સભામાં ભાગ લીધો. ચાલો આપણે સૌ સંકલ્પ લઈએ કે આજથી આપણે શાળા, ઘર અને આસપાસ સ્વચ્છ રાખીશું અને ક્યારેય ગંદકી નહીં કરીએ. સ્વચ્છતા રાખીએ રોજ અપાર, રહે સ્વસ્થ આપણો પરિવાર. નાનું પગલું આજે ભરીએ ખાસ, બનશે ભારત સ્વચ્છ અને વિકાસ. આ સાથે આજની પ્રાર્થના સભા અહીં પૂર્ણ થાય છે. મિત્રો, આવા સુંદર વિડીયો જોવા માટે કાઇન્ડલી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તમારી શાળામાં પ્રાર્થના સભામાં કઈ પ્રવૃત્તિઓ થાય છે તે કમેન્ટમાં જણાવો. જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.